મોરાશો રે જોગણી નો મોરાશો નો મોરાશો જૂના કુવા વાળી નો મોરાશો જોગણી ઓફિશિયલ એવો નો મોરાશો લાલભાઈ તો ચાંદનો ફોન કર્યો શીખર ચાંદ ના આવે બોલ કીધું કે હોટલે આવી જજો મારે તમારું ફોર્મ હતો શીખર કેટલો રે લે કંટાળ આપણે આવું મસ્ત લક્ષ્મી હોમે ચોલ્લો કરવા આવવાનો અમને શિખર શું થાય આવતા નહીં જલ્દી આવતી દેખાતું હોય આઈટું કર્યું લે લાલભાઈ યાદ નહીં આવતો તમે શું કરો કેટલી વાર લગાવ્યા બોલો ગામનો પશુઓ ખા ને એને જમીન વેચવાની બરાબર એટલે એ જમીન ડખાવાળી હોય અને તમારી જોડે પાર્ટી તો હોય જ આપણા જોડે હોય એ પાર્ટીના ગમે તે કરીને રાજી ખુશી તૈયાર કરીને આ જમીન આપણે એના જોડે વેચાવવાની બરાબર અને તમારી પાર્ટીના ગમે તે કરીને મનાઈ લેવાની ખેડૂતને તમે બધી વાત કરી દીધી ખેડૂત રાજી ખુશી તૈયાર હોય બરાબર ખાલી વચમટ કઈ નામ લો અને આરા બે ભાઈઓ ત્રણે સહી કરવા તૈયાર હોય એ તો એ બધું તો એના કરી નાખ તમારે પાર્ટી લે તો તમારે ભૂલે દેવાની તમારે પાર્ટી તો કરી નાખશે રખાવાળી તો ગમે તે અમારે તો પાર્ટી જમરી જો આ ભાઈ બે હા બરાબર આરે બે ભાઈઓ કે એરિયા 3 જણા કાલ ઉઠીને અમારા છોકરા હાલે ના હાલે એટલે એની ટ્રીટમાં હાલે એકવાર તૈયાર થયા બરાબર અને જો આરો ભાઈ હતો ને જે એરો 5 કરોડ કે હા બરાબર હું કહું એટલા તો પાર્ટી હાલે નહીં એટલે કહું તને બહુ છેલ્લા હારા ટ્રેન લાવીએ 3 કરો હારા ટ્રેન લાવીએ મીટિંગ થાય બેઠક થાય તમારા કમિશન તમારું લેવાનું મારો કમિશન હું મારું લે બરાબર એટલે ગારો તમારે મેળવાનો શેઠના તમારે જેટલું પાર્કિંગ ચેલો ભાવ કહેવાનો અને એક ખેડૂતનો ભાવ ચેટલો કહે એ હું કહે બેના વચ્ચેનો ગારો આપણે લઈ લેવાનો બરાબર એટલે અને રાજી ખુશી જે દલાલી આલે એ અલગ પાય એટલે તમારે ગમે તે કરીને આ પાર્ટીને રાજી ખુશી કરવાની આ ભાઈ તૈયાર છે બરાબર એટલે તમારે આટલું કરી નાખવાનું હોય અને આ જમીન જાય ને આ રહી પાર્ટી જાય ને કશું કરવાનું નહીં પાર્ટીને તમે હવે એક કામ કરો હું તો કહું તો જો આરો ભાઈ હમાય રાજી ખુશી વેકવા તૈયાર હે ને એટલે આજ હોજે થાય ને તો આજ હોજે પાર્ટી મલાઈ દે હળ તો આજ હોજે લાવી દો આપણે જમીન થોડીક અંદર હે રોડ ના જગ્યા વગ્યા બતાવી દો તો એટલું થઈ જાય ને તો પાર્ટી નો હોજે બોલાવી લો બતાવી દઈએ જેમ કે એનો એક ભાઈ મોટો હોય દારૂડી એટલે એને કોઈ લેવા દેવા નહીં એનો કે તમે જે કરો એનો નાનો ભાઈ વાળી બીકમાં વેકીને મારવાનો હોય પાહી તો લેવાનો નહીં એટલે તમે પાર્ટી હોજે લઈને આવી જાઓ બરાબર હું ફોન કરું ને એટલે તમે ફટાફટ આવી જાઓ પાર્ટી લઈ સારું સારું બરાબર ને તો લેવા આટલું કરી જાઉં જો હો જાય ને પાક્કું પાક્કું ફાઇનલ ફાઇનલ આટલું કરી નાખજો હા હા ઓહો મારી કાળી દોશીની સોગન હવે બહુ મજા આવે હવે બહુ મજા આવે હવે પૈસા પૈસા માલે પેલું બિલ બન્યું કે નહીં પેલા પૈસા આપવાના સહી સિક્કા કરાયા તમે હા બધું કાઢી જોઈ લો 2 કરોડ ને 50,000 આ 50 લાખ બરાબર છે ને જોઈ લેજો હા બધું અને તમારે સહી કરવાની છે કરી દો બરાબર પછી ચેક આવી દે બોલા આમાં બાકી હા કરી દો હમણાં જમીન બમીન આવતી નહીં ને શેઠ નહીં જ આવતી નહીં તો મંદુ થાય ભાઈ આપણું તમે કોમ શું કરો એટલે હો યાર આપણું કામ કમ્પ્લીટ જ હોય કદી પ્લે હોય અને બીજી જમીન હતી એ તો પાઈ નાનો પાડી ને બરાબર જોઈ લે નહીં હોય હું આનો દસ્તાવેજ થઈ ગયો નહીં આ જમીન સહી સિક્કા થઈ ગયો વેચાણ થઈ ગયું આ લીધા પૈસા શું છે શેઠ લાલભાઈ કેવું છે બસ મજા મજા તબિયત પાણી જેવી તમારી બસ મજા ને મજા મજા ને આપણે જગ્યા આવી તો આવી ને ચોકન હા બોલો એ થોડમાં જ છે ફોર્મા છે બરાબર કેવું હોય એટલે કેટલા ગુંઠા એ 2 વીઘા જેવી હોય 2 વીઘા જેવી જો રોડ જ કે અંદર હતી થોડી બરાબર એમાં દખાવાળી થોડી એવું બે દખા ભાઈનો નામ બોલો બીજો કઈ નામ દખા વાંધો નહીં એ તો સમજ્યા બોલો આપણે હલવાનું ના થાય ખાલી બીજું તો હતો દખાવાય તો વાંધો નહીં નોમ જ છે ને તો નોમનો તો મને કૂટી રહે
તે કેવું વેકવાની કેવું વેચવાની જ છે, તૈયાર જ છે ખેડૂત તો ખેડૂતની જ છે. ખેડૂત ચલો ભાવ મેળા ખેડૂત ખેડૂત તો પોચ કીધા પણ આપણે તો એટલું બધું નહીં હાલવાનું. લખાવાળું એટલે એટલા બધા ના પોહાય. ત્રણ ચાર સાડા ત્રણ દી પતાઈ જાય. બરાબર. અઢી પોહાય એવું કહેવા માંગે છે. ત્રણ રાખવાનું છે બરોબર. જો બોલો. એને પોચ કીધા પણ ઉતારી મેં ચારમાં નક્કી કર્યું. તો હજુ ઉતારો તો ઉતર્યા હજુ. નહીં માનતો હું ના મને તો સમજાવ ઉપર આમ બાટલી પૂરો કરતો ઉતર ના પાડ હ લેવું એટલે કે ચારમાં હાલવાની હશે એલા. ચાર કરોડ સુધી ગયા હે નેચે ઉતરતા નથી યાર કે યાર તો ના કે ભાઈ જોઈ લો ને નાખી દો સર્વે નંબર કેવું પૂછી જો સર્વે સર્વે નંબર નંબર હું હા સે સેલા 4 કરોડ ક્યાં છે વાંધો નહીં ને તો યાર નહીં ઉતર ના એ તો ના પાડ. ત્રણ ભાઈઓ એમને શું મળે બધું? તો સર્વે નંબર પૂછી જો હું હોય તો આજે હું ફોન કરી સર્વે નંબર મંગાવી લઉં. હા મંગાઈ લો જલ્દી હા તો અમારે યાર જોઈને ક્યાં તો ફાન હાલો. લેવાય ના લેવાય હલો, આપણે પેલી જગ્યાનો સર્વે નંબર શું હતો? એનો સર્વે નંબર 360. આપણો 360. 360 ના હશે કેવું જમીન બમીન જોઈ લો આગળ પાછળ શું હોય લાઈટ ના ધોબલા બબલા જ નહીં ને ઉપર આવતા ના ના કશું નહીં. કશું નહીં તો બરાબર હા બરાબર. આને કરવાનું છે લાગે છે એવું નહીં ને બરાબર એક્સપ્રેસ આવીને હા તે વાંધો નહીં. ચેરમાં આડા ચાર લેવાનું તો વાંધો નહીં. ચાર સુધી કરો બરાબર સારું વાંધો નહીં ને? હો ફાઇનલ. હા તો એનો વાતચીત કરાવો પછી એમાં જો મીટિંગ બેટિંગ કરાવો પછી આગળ કરીએ હા હા તો ચાર કરો ફાઇનલ કરે બરાબર ફાઇનલ. ઓકે ઓકે ડન. હા તો બરાબર અમને ચેર માલ દે બરોબર. બરાબર. મેં જમીન જોઈ હમ 6 એક્સપ્રેસ નેકરો ઓહ. એટલે 6 લાઈન વાળો 6 લાઈન વાળો એટલે 10 12 તો આવી જ જાય તો આપણે. તો એક વાર વેટ કરી એટલે ઓહો કેટલું બધું આવી જવાનું ફાઇનલ કરાવી દો ડીલ. વાંધો નહીં કેશ કેશ તો આજે cash. કહી દીધું મીટિંગ કરવાનું કીધું ખેડૂત જોડે એ તો ભાઈ એમના સેતામાં કરી દો. હા તો વાંધો નહીં. હારી હું હાલતા આવું બરાબર પેલા એને જમીન આ હો તમે એવી જલ્દી પકડાવો ને પેલું ડોક્યુમેન્ટ હું તમને કરી દો હેડો આ ડોક્યુમેન્ટ કરી દે હારી હું કરાવી દઉં બરાબર યો કંકોડો એ નહીં આ બોલો વાડે. હા દોસ્તી કે કંકોડો લાવો, કંકોડો લાવો, કંકોડો ખાવો. હા હરી વાડે કંકોડો કે વેલો જ નહીં થયો જીઓ. હા શિખર માં તો પેલા ભૈયા થયા હે ને શિખર. એકવાર લારા લગન મનાયા તાને તો બોલાવાનું જ બંધ કરી દીધું એમને. ને જીઓ એરા જ કંકોડાના વેલા નહીં રાખતા લાગે બોલો. મારા હારા વેલા નહીં હો. કંકોડો આ ચોમામ છે હો કે નહીં થયો. જમીનનો રસ્તો ખરી પાછળની ગાયા ને આવ્યું. બરાબર ગાડી જાય આવી હે ને કમ્પ્લીટ કમ્પ્લીટ. હોય ને કે ભાઈ એમાં ગાડી ના જમીન લઈને શું કરવાનું ના ના કમ્પ્લીટ. જો છે થારી જગ્યા. હેડવાનું બહુ વિચાર રાખે છે. આ તો તમારા હાઈવે ઉપર એલા એટલો નેરિયામાં ના લાવે તો ખબર જ પડે નેરિયામાં ના લાગે. આ સીધા જગ્યા. હા જગ્યા તો સારી એ છે નહીં મોહું. આરે જગ્યા હા આપણે બે બરાબર. આરે આખી જગ્યા આપણે. છે જગ્યા સારી ને લે હા પછી ભાઈ હા પેલા તમાર પેલા નોમ હે રે હા ડુંગર બાજુ કોની વાડી બંકોરા વેણવા આયા આ ડુંગર બા આ બાજુ આ બાજુ એ આયા અમને નામ હું બાવો બધું આરે પણ ખાલી નોમિનનું છે. આટલી બધી જમીનમાં પબ્લિક ડુંગર બા કેવું હા શાંતિ હે યાર એમાં મોટા ભાઈ. આરે ખાલી ઉનું અંદર જે નોમ આરે બે ભાઈઓ બાવો બધું આરે હા પાર્ટી હા શેઠ હા શેઠ આ પૈસા ભાઈ કે જમીન વેચવાની અમાર તો એટલે જમીન લારા એટલે પૈસા ભાઈ કહી દેજો એટલે જમીનમાં પછી અમારા નામ સહી હા એટલે તમારું નામ એટલે કીધી એમને વાત તમારી તે કરી લેજો એમ પછી કહેતા ના ના શેઠ ના વાત થઈ જાય અરે આપણે જો. એટલે કેવું તે દેજો શેઠ ઓલું નહીં એટલે રાખવું બધી મોટું. આપણી સહમતિ તો હોય ને જમીન વેચવા એટલે તમે રાજી ખુશી તૈયાર જ છો ને હું વાત કરું તમે રાજી ખુશી તો હોય ને આમાં જમીન વેચવા. જો હું રાજી ખુશી હોય ને
તો મારા બે ભાઈઓ રાજી ખુશી ને બધા રાજી ખુશી. બરાબર એટલે ખુશી જ છે રાજી. તમે ચિંતા ના કરો ખાલી. ભાઈ જોઈ લેવી જમીન તો હા બરાબર. બધું કમ્પ્લીટ શેઠ બરાબર ને શેઠ? હા તો આપણે અમારે વાત તો તો ભાઈ એ જ પર અહીં ભાઈ બધું વ્યવસ્થિત બધું બોલજો અહીંયા. ના ના બધું કમ્પ્લીટ થઈ જાય તમે ચિંતા ના કરો. તો અહીંયા કંકોરો વેણવા આવ્યો, કંકોરો વેણું તમે વાત કરી લો તો. હા બેનો બસ એ તમે શું ખબર હે ખાલી નોમ એમનો અંદર બોલાવો અને આ ભાઈ રહ્યો ને એનો જમીન વાવો બાવો બધું એવું નહીં કહેતો બધું એના હાથમાં જ છે એમ હું તમે જેવું કેવું ખબર આ વેકાવરાવો તો ખરી પણ કોઈ ખોટ પડી તો જેલમાં તમે જાઓ. હા તમે અમને તો કશું નહીં થાય. એનો વાંધો નહીં તમે યાર એરિયા બધું કરી નાખશે એને કીધું કે સહી કરાવવાની જવાબદારી આપી એટલે એ કહી દે હે એ રાજી ખુશી હું આપણા ડુંગરભાઈ આપણે રૂબેરું વાત અરે કરી ભાઈ લે તમે. નોટિસ નાખશે ને તો તમે જેલમાં જશો બધા. હા? નોટિસ નાખશે વચ્ચે તો લાલભાઈ, સાચવજો બધું. કહી દો ને યાર કે નોમનું તમે કઢાઈ નાખજો બધું કહી દઈએ બધાય નાખજો ને તમે તમારી નોમનું તો હું કરે બધું થઈ જાય. બસ 10 લાખ જેવો ખર્ચો થાય. હવે તો વાંધો નહીં. હું કહું જોઈ લીધી તો મારા છોકરો એને સહી કરે ખરી ને એ તો મારા એમને સમજાવવાના હવે આ સહી કરે ને સમજાવો એટલે મારો સમજાવો ભાઈ. એટલે. ભાઈ હમ હા ભાઈ મારો ભાઈ તૈયાર જ આવે તો ડુંગરભાઈ જો હવે તમને વાત કરી નાખું બરાબર હું અહીંયા આવું. જે કરવી એ કરી દો. જો જો હું તમને ખબર દો ને ગામમાં કે આપણે એ ભાઈ અંગત બનતું હા બરાબર હે મારી વાત સાંભળો. નહીં ગુજરાતી કહી દીધું છે. એ ભાઈએ જમીન વેચવા કાઢી બરાબર તમારો ખાલી અંદર જો ડુંગરભાઈ તમારે કશું કરવાનું નહીં તમારા ભાઈઓની બેની અને તમારી સહી ખાલી એ તો મને ખબર છે મારા ભાઈ ચેવા હું હેડ ઈ જ હેડ બરાબર જો હું જો બેહું કહીએ બેહવાનું તો ઈ જ બેહવાનું બીજી જગ્યાએ નહીં બેહવાનું એટલે નહીં વાત બેહવાનું. સાચી હવે તમને મારા તો ખબર તો કે આ ભાઈ અંગત આપણે સેટું કરી નાખ્યું. હા એ તો બરાબર ના વાત. ભલે આ જાણ્યું કે મારી સહી છે એ તો પેલા પણ લગ્ન મારા પૈસા જે માગો પૈસા તો મારે લેવાના જ છે. જુઓ તમને તમારી કિંમત મળી જાય હા, બરાબર? કિંમત વગર લગ્નમાં હું સહી નતા નહીં એટલે કરું. જ તમે બાંધ્યા ને હા ખાલી. લગ્નમાં નતા આ આયા. બસીનું વાંધો. લગ્નમાં નતા આયા ત્યાંથી અમે બધે કાઢ નાખ્યા હા. કોઈ નહીં બોલાવો. વાંધો નહીં સમજો મારા એ પછી આયા તો હા હું એટલે તમે તમારી રીતે વાત લે કરો. પણ ખાલી વાત કહું એ તો તમે કહેવાય મારે બધું ફાઇનલ. જો મારી વાત સાંભળો. આપણે બિલ જે ફાઇનલ કરી અડધી કિંમત એમનામ જશે ને અડધી કિંમત તારા મારે બરાબર બે હા એ તો ભાગ બરોબર બે ભાઈ બે એમના એ જે આવે તમે ડીલ ફાઇનલ કરીએ બરાબર એટલે એમને રાજી ખુશી એ કે હું એમને ભલે બે ભાગ રહ્યા અમારા 3 ભાગ થાય ચોખ્ખું કહી દઉં. હવે 3 ભાગે પૈસા લેવાના થાય. મારી વાત સાંભળો એમના ભાગમાં બે હે બરાબર એટલે એમને પૈસા જે આલવાના એ આલવાના અને તમારા એટલે શેઠ જે પૈસા આલે ને તો એમાંય બેના અડધો અડધો ભાગ થાય એ બધી વાતચીત થઈ જાય. જો શેઠ વાતચીત બધી થઈ ગઈ બરાબર પણ એ વાતચીત થઈ એક વાત કહું આ બીજો ભાઈ પેલો એવો લાગે યાર કરજારું લાગે. એની ચિંતા ના કરે બધું અમારે જોવાનું હોવે. તમે અમર ના ભરાવે. હવે કશું પછી આ છેલ્લે જતો કે નહીં આલું. ના ના બધું ફાઇનલ થઈ ગયું તમે હવે ફોનથી તમે જો લાલભાઈને હું ફોનમાં કહી દઉં તમે ટોકન એવું એના અંગાત મોકલાવી દેજો બરાબર જો શેઠ હવે તમારા લાલભાઈ અંગાત ટોકન મોકલાવી દેવાનું હોય છે બરાબર બધી વાતચીત કમ્પ્લીટ થઈ ગઈ લાલભાઈ પછી શેઠ આવે એટલે ટોકન લેતા આવજો બરાબર 5 લાખ રૂપિયા ટોકન મળશે. હા તો વાંધો નહીં ઉભા રહેજો પછી 5 લાખ રૂપિયા હતા ટોકન આલો બરાબર હા વાતો નહીં વાંધો નહીં તમે બરાબર તમને અમે 5 લાખ આલે એટલે મને ટાઇટલ આલો અને લખીને આલ દે બધું એટલે અમાર થઈ જાય. કશું વાંધો નહીં તમે બરાબર. અને બીજા બધા પૈસા ભાઈ બીજા બધા પૈસા દસ્તાવેજ થાય એટલે તમારે પૂરતું પેમેન્ટ. હા ભાઈ બરાબર ને અમારે ટાઇટલ ક્લિયર આવી જાય એટલે દસ્તાવેજ. ટાઇટલ આજે તમે તોબલા નાખવાનું ચાલુ કરી દઈએ ને હા યાર. એ તમારી મરજી પછી તમારી જમીન તમે તમે જે કરો એ તો દસ્તાવેજ થાય પછી તો હા એ તો બરાબર. કરાવી દેજો. બરાબર તો હવે તમે ના વાંધો નહીં તમે જાઓ હા તો બરાબર જય બરાબર. દ્વારકાધીશ જઈએ અમે. જય માતાજી તો હવે બેહો બરાબર પછી જો ડુંગરભાઈ હવે તમે પેલા બધું ફાઇનલ કરી દીધું બરાબર તો ભાવ કર્યો હારા તઈ બરાબર ને 3 કરોડ ના 50 લાખ રૂપિયા કર્યા 3 કરોડ 50 લાખ ઓહો બહુ ઓછા કરી ગયા. એટલે અહીંયા અંદર હતું ને એક તો પાવા તમે જોવા